हेलो विद्यार्थी मित्रों, सरस्वत स्कूल रातावापी में आप सबनु हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 10 ના ગણિત વિષયમાં નવું પ્રકરણ નંબર 8 જેને કહેવાય છે ત્રિકોણમિતિનો પરિચય નો પહેલો ભાગ જોવા જઈ રહ્યા છે। આ પ્રકરણ તમારા માટે કુલ ટોટલ નવું પ્રકરણ છે, એટલે તમે ધ્યાન રાખજો અને અગત્યનું છે। આગળના ધોરણમાં પણ તેનો ઉપયોગ ખૂબ જ થવાનો છે, એટલે આ પ્રકરણ તમારા માટે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે। ચાલો તો શરૂ કરીએ આજના વિડિયોને। ચલો સૌપ્રથમ પ્રાસ્તાવિક છે શું ત્રિકોણમિતિ એટલે શું, પહેલા તો પરિચય માટે ત્રિકોણમિતિ શીખવું જરૂરી છે। તો તમે અગાઉના ધોરણમાં ત્રિકોણ અને તેના વિશિષ્ટ વિકલ્પમાં એટલે કે કાટકોણ ત્રિકોણનો અભ્યાસ કરી ચૂકેલા છે। તમે ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણનો પણ અભ્યાસ કરી ચૂક્યા છે। હવે આપણી આસપાસમાંથી જેમાં કાટકોણ ત્રિકોણ બનતો હોય તેવી કલ્પના કરી શકાય છે એવા કેટલાક ઉદાહરણો જોઈએ। આપણે કાટકોણ ત્રિકોણ ખાલી વાર્તામાં કે આપણે આજુબાજુ ફરતા હોઈએ અને તેમાં કાટકોણ ત્રિકોણ ક્યાં બને છે તેની ચર્ચા કરું તો એક ઉદાહરણ લઉં છું કે ધારો કે એક શાળાના વિદ્યાર્થીઓ કુતુબ મિનારની મુલાકાત લઈ રહ્યા છે। હવે જો કોઈ વિદ્યાર્થી મિનારની ટોચને જોતો હોય તો અહીં આકૃતિ 8.1 માં બતાવ્યા પ્રમાણે એક કાટકોણ ત્રિકોણની રચના થશે। ચલો તો જો કઈ રીતે થઈ જશે, શું આ મિનારની ઊંચાઈ વાસ્તવિક રીતે માપ્યા વગર વિદ્યાર્થી શોધી શકે છે? તો હા, મળી શકે છે। કેવી રીતે? જો તો આ રીતે વિદ્યાર્થી કુતુબ મિનારને જોઈ છે જો ઉપર તરફ, તો જો અહીંયા કાટકોણ ત્રિકોણ મળી ગયો। હવે મને જો આ અંતર ખબર હોય અને આ અંતર ખબર હોય તો આનું માપ વગર આપણે પાયથાગોરસના પ્રમેયથી આ શોધી શકીએ છીએ। ખ્યાલ આવી ગયો? ચલો, પણ આ બધા અંતર નહીં આપેલા હોય તો કેવી રીતે શોધવાનું? તો તે તમને મળશે કે આ ખૂણો કેટલો આપેલો હોય ખાલી અને કોઈ પણ એક બાજુનું માપ આપેલું હોય તો તમે એને શોધી શકો છો। તમને કોઈ પણ એક ખૂણો આપેલો હોય અને આ બાજુનું માપ આપ્યા વગર તમને ક્યાં તો આ આપેલું હોય તો તમે આ કિસ્સો મેળવી શકો છો। એટલે તમારે ખાલી તમે કેટલો કોણ પર જુઓ છો તે અને તમને કોઈ પણ એક બાજુનું માપ ખબર હોય તો તમે તે શોધી શકો છો। ચાલો તો તે કેવી રીતે કરશું તે પછી જોશું। તો ઉપયુક્ત બધી જ કિસ્સાઓમાં આપણે ખબર છે બહુ બધા પરિસ્થિતિઓ જોઈ શકો છો કે ગણિત શાસ્ત્રની એક શાખા જેને કહેવાય છે ત્રિકોણમિતિમાં આવતી ગાણિતિક પદ્ધતિથી મેળવી શકાય છે। આને મેળવવાની રીત કહેવાય છે ઉપયોગથી અંતર અને ઊંચાઈ તમે શોધી શકો છો। પર અંગ્રેજી શબ્દના ટ્રિગોનોમેટ્રી એટલે કે 3 ગ્રીક શબ્દોમાંથી બનવામાં આવેલું છે। ટ્રાય એટલે કે 3, પછી ગોન એટલે કે બાજુ અને મેટ્રી એટલે કે માપ। આ ત્રણના સંયોજનથી બનેલ શબ્દ છે ટ્રિગોનોમેટ્રી। ખરેખર ત્રિકોણમિતિ તો ત્રિકોણની બાજુઓ તથા ખૂણાઓનો વચ્ચેનો સંબંધનો અભ્યાસ છે। આપણે જે ત્રિકોણમિતિ શોધવાનું છે કે ખૂણાઓ જે આપેલા છે આ બધા ખૂણાઓ અને આ 3 બાજુઓ તે એકબીજા સાથે કઈ રીતે સંલગ્ન છે તેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે। તો આપણે તે જોઈશું કે આ ત્રિકોણ અને ખૂણાઓ એકબીજા સાથે કઈ રીતે, ખાલી કાટકોણ ત્રિકોણમાં આવશે આ, બાકી કોઈ ત્રિકોણમાં આવશે નહીં। ચાલો તો જુઓ આપણે શું કરવાનું છે આ વખતે। તો આ પ્રકરણમાં આપણે કાટકોણ ત્રિકોણના રહેલા લઘુકોણોની સાપેક્ષમાં તેની બાજુઓના ગુણોત્તરના વિશે ચર્ચા કરવાની છે અને આપણે તેને ખૂણાઓ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો કહીશું। આપણે જે ગુણોત્તરો મેળવીશું તેને કહીશું ત્રિકોણમિતીય ગુણોત્તરો। આ ગુણોત્તરો બીજા ખૂણાઓ માટે પણ કરી શકાય છે, પરંતુ આપણે ફક્ત એને લઘુકોણ સુધી સીમિત રાખીશું। એટલે આપણે આને લઘુકોણથી વધારે બતાવવાનો નથી। આપણે લઘુકોણ એટલે કે 0 થી 90 માં આપણે જે પણ ગણતરી કરશું તે 0 થી 90 ની અંદર જ મારે એને બતાવવાની રહેશે। તો આ ધ્યાન રાખવાનું કે કેવી રીતે કરશો। પછી તેમજ તમે કેટલાક બીજા વિશિષ્ટ ખૂણાઓ માટે ત્રિકોણમિતીય ગુણોત્તર મેળવીશું તથા આ ગુણોત્તરોને સંબંધ કરીને કેટલાક નિત્યસમ સ્થાપિત કરીશું જેમને આપણે ત્રિકોણમિતીય નિત્યસમ કહીશું। એટલે આપણે કોઈક સમીકરણો બનાવીશું જેને આપણે શું કહીશું ત્રિકોણમિતીય નિત્યસમ। તે પણ આપણે અહીંયા જોવાનું છે। તો જોઈએ કે કેવી રીતે આપણને ત્રિકોણમિતિ મળશે, ત્રિકોણમિતિમાં એક્ચ્યુઅલી શું થાય છે તેને આપણે ચર્ચા કરવાની છે। ઠીક છે, ચાલો તો સ્ટાર્ટ કરીએ હવે ત્રિકોણમિતિમાં કે ત્રિકોણમિતિ એક્ચ્યુઅલી શું છે, કાટકોણ ત્રિકોણને તમે કઈ રીતે બતાવી શકો છો તેની ચર્ચા કરવાની છે। તો આપણે કીધું તેમ સૌપ્રથમ આપણે મેળવીશું ત્રિકોણમિતીય ગુણોત્તરો। ચલો ત્રિકોણમિતીય ગુણોત્તર માટે સૌપ્રથમ એક કાટકોણ ત્રિકોણની આપણને જરૂર છે। ચલો તેનો ઉપયોગ આપણે કરીશું। તો આપણે એક આકૃતિમાં 8 પોઈન્ટમાં બતાવ્યા પ્રમાણે એક ત્રિકોણ બનાવી લઈએ ABC। ચલો
તેમાં ખૂણા એ માટેના ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે શોધવાના છે. ચલો, ખૂણા એ માટે શોધવા જાઓ એટલે તમને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે થશે. જો તમે કયો લીધો છે, ખૂણો એ લીધો છે. હવે ખૂણા એ ને સંલગ્ન તમે શું કહી શકો? તો ખૂણો એ જેમાં નથી આવેલો તે કયો બાજુ છે? બીસી. તો તેને કહેવાય છે ખૂણાની સામેની બાજુ, જેમાં ખૂણો એ આવતો નથી. અને આ બાજુમાં ખૂણો એનો સમાવેશ થાય છે, તો આને કહેવામાં આવે છે ખૂણા એની પાસેની બાજુ. તો જે ખૂણાના સામેની તરફ હશે તેને કહેવાય છે ખૂણાની સામેની બાજુ. જેમાં ખૂણો સંલગ્ન હશે તેને કહેવાય છે ખૂણાની પાસેની બાજુ. આ કર્ણ સિવાયની બાજુઓ માટે જ કહેવાય છે, કર્ણને અલગથી ગણાવવાનું રહેશે. ઠીક છે, તો આના માટે આપણે અલગ અલગ ગુણોત્તરો મેળવવાના છે. હવે સી ને સંલગ્ન તમે જોવા જાઓ તો સી ને સામેની બાજુ કઈ થશે? જેમાં સી ખૂણો નથી આવતો તો એ બી, અને સી ની પાસેની બાજુ કઈ થઈ જશે? બીસી, કારણ કે સી તેના સાથે સંલગ્નમાં છે. એટલે જ્યારે પણ તમે સામેની બાજુ જુઓ તો જે ખૂણાની સામેની બાજુ તો તે તેમાં આવવી જોઈએ નહીં, અને પાસેની બાજુમાં તે તમને ખૂણો દેખાવો જોઈએ. ચલો, તો જુઓ શું કરવાનું છે આપણે. સૌપ્રથમ મેં કીધું તેમ આપણે મેળવવાનું છે એનો સાઇન ગુણોત્તર. ચલો, ખૂણા એનો સાઇન ગુણોત્તર લખાય. ખૂણા એની સામેની બાજુ ભાગ્યા કર્ણ, જેને લખી શકો છો બીસી ના છેદમાં એસી. ખૂણા એનો સાઇન ગુણોત્તર કહેવાય છે આને. ચલો, ત્યારબાદ બીજો જોવાનો છે, તે જુઓ. તે શું આવશે? બીજો આવશે ખૂણા એનો કોસાઇન ગુણોત્તર. એને કહેવાય છે ખૂણા એની પાસેની બાજુ ભાગ્યા કર્ણ, અથવા તો એબી ના છેદમાં એસી તમે કહી શકો છો. ત્યારબાદ આવશે ખૂણા એનો ટેન્જેન્ટ ગુણોત્તર, જેને કહેવાય છે ખૂણા એની સામેની બાજુ છેદમાં ખૂણા એની પાસેની બાજુ, અથવા બીસી ના છેદમાં એસી. અને તમારે ટૂંકમાં યાદ રાખવાનું હોય ને તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે શાક, યાદ રાખી શકો સાઈન. પછી ખૂણાને રાખવાનું હોય તો પાક એટલે શાક એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે સાઈન, પાક એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, અને સાપ યાદ રાખો તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો શાક, પાક, સાપ તમે યાદ રાખી શકો છો. શાક એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, પાક એટલે સામેની પાસેની બાજુ ભાગ્યા કર્ણ, અને સાપ એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. શાક એટલે સાઈન, પાક એટલે કોસાઈન, અને સાપા એટલે ટેન. આ રીતે તમને ગુણોત્તર જોવા મળશે. કુલ 6 મળશે, આપણને 3 મળ્યા છે. હવે આના વ્યસ્ત ગુણોત્તરો પણ શક્ય હોઈ શકે. તો હવે મેં બનાવું છું નેક્સ્ટ એનો કોસેકન્ટ. કોસેકન્ટ એટલે કે એને તમે લખી શકો છો એનો વ્યસ્ત, સાઈનનો વ્યસ્ત, અથવા તો કર્ણના છેદમાં ખૂણા એની સામેની બાજુ ભાગ્યા એટલે કે એસીના છેદમાં. જેવી રીતે આપણે મુખ્ય 3 ગુણોત્તરો મળ્યા તેના વ્યસ્ત ગુણોત્તરો પણ શક્ય હોય ને. હવે 2:1 ગુણોત્તર હોય તો 1:2 ગુણોત્તર પણ શક્ય હોય છે. એટલે હવે તેને કહેવાય છે કોસેકન્ટ, જેને આપણે કહીશું સાઈનનો વ્યસ્ત. તો 1/sin ને લખાય છે કોસેકન્ટ, જેને લખી શકો છો કર્ણના છેદમાં ખૂણા એની સામેની બાજુ એટલે કે એસી ના છેદમાં બીસી. તે જ રીતે કોસનો આવશે સેકન્ડ, જેને લખાય છે 1 ના છેદમાં એનો કોસાઇન, અથવા તેને લખી શકો છો કર્ણના છેદમાં ખૂણા એની પાસેની બાજુ, અથવા એસી ના છેદમાં એબી. અને લાસ્ટ આવશે કોટેન્જન્ટ, જેને લખી શકાય છે 1 ના છેદમાં ખૂણા એનો ટેન્જન્ટ, અથવા તો ખૂણા એની પાસેની બાજુ અને છેદમાં સામેની બાજુ. એટલે તમે લખી શકો છો એબી ના છેદમાં એસી. પણ આટલા મોટા મોટા અક્ષરો તમારે લખવાની અહીંયા જરૂર નથી. તમારે ફક્ત 3 અક્ષરો. જો મારે આને આખું લખવું હોય તો મારે ફક્ત લખવાનું સાઇન એ. એટલે સાઇન એ આવી રીતે દરેક નહીં લખવાનું, તમારે ફક્ત એને ટૂંકમાં શું દર્શાવવાનું? સાઇન એ. હવે આ લખવાનું હોય તો આને લખી દેવાનું કોસ એ. આ લખવાનું હોય તો પહેલા 3 લેટર શું છે? 10, તો આને લખી દેવાનું 10a. આ છે કોસ. હવે કોસ જો 3 લેટર લો તો કોસ કોસ સમાન થઈ જાય, તો અહીંયા 5 લેટર લઈ લો તો આને શું લખાય? કોસેક એ. અહીંયા 3 લેશે તો અહીંયા થઈ જશે સેક એ, અને અહીંયા પણ 3 ચાલશે કારણ કે એવા અક્ષર પાછા નથી આવ્યા તો કોટ એ. તો માટે તમે લખી શકો મેં કીધું તેમ ગુણોત્તરોને ટૂંકમાં અનુક્રમે સાઇન એ, કોસ એ, ટેન એ, કોટ એ, કોસેક એ, સેક એ સ્વરૂપે તમે દર્શાવી. એટલે સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ સ્વરૂપે તમે એને દર્શાવી શકો છો, અને તમને ખ્યાલ આવશે કે તમે તેની ગણતરી કઈ રીતે કરશો. ખ્યાલ આવશે કઈ રીતે થશે. તો આ રીતે તમારે જોવાનું છે કે કઈ રીતે થશે. ચલો નેક્સ્ટ જુઓ એના પછીનો ક્વેશ્ચન. હવે જુઓ કે આનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરવાનો છે, અને આના માટે કયા કયા ગુણધર્મો તમે હજુ લખી શકો છો, કયા કયા નવા પ્રકારના સૂત્રો આવે છે તેની પણ તમારે ચર્ચા કરવાની છે. તો ચલો જુઓ કેવી રીતે થશે. ચલો નેક્સ્ટ આપેલું છે તમને કે અહીં ગુણોત્તરો કોસેક એ, સેક એ અને સ્કોટ એ અનુક્રમે કોના કોના છે? સાઇન, કોસ અને ટેનના શું છે? વ્યસ્ત છે. વ્યસ્ત ગુણોત્તરો છે મેં કીધું તેમ. ચલો અહીં ટેન અને સાઇનને તમે ટેન અને કોટનો એક બીજો સંબંધ પણ તમને જોવા મળશે. ધારો કે મને આપેલું છે 10 તેને શું લખાય? બીસી ના છેદમાં એબી. બંનેને કર્ણનો અંતર વડે ભાગાકાર કરું તો મને શું મળે? બીસી ના છેદમાં એસી અહીંયા જુઓ, અને એબી ના છેદમાં એસી. ચલો બીસી ના છેદમાં એસી શું થઈ જશે? સાઇન, અને આના થઈ જશે કોસ.
એટલે ટેનનું એક મૂલ્ય લખાય સાઇન એ બાય કોસ, એટલે ટેનને તમે 1/cot તો લખતા જ હતા, પણ હવે તમે શું લખી શકો છો, સાઇન એ બાય કોસે. અને કોટને જો મારે લખવું હોય તો સાઇન એ બાય કોસેનો વ્યસ્ત એટલે કે કોસેના છેદમાં સાઇન એ. એટલે ટેનના તમને બે અલગ અલગ સૂત્ર કે સાઇન એના છેદમાં કોસે અને કોટને લખાય છે કોસેના છેદમાં સાઇન એ. આ સ્વરૂપે તમે લખી શકો છો. પછી એક નોંધ આવશે કે જો ખૂણાઓનું માપ સમાન રહે તો ખૂણા માટેના ત્રિકોણમિતિય ગુણોત્તરો ના મૂલ્યોમાં ત્રિકોણની બાજુઓની લંબાઈ સાથે કોઈ પણ પરિવર્તન થતું નથી. જો ખૂણાઓનું માપ સમાન રહેતું હોય તો ગુણોત્તરોના મૂલ્યમાં કોઈ પણ પરિવર્તન થતું નથી. તો ખૂણાના માપ શું રહેવા જોઈએ, સમાન રહેવા જોઈએ, તો જ થાય છે. ત્યાર પછી એક નોંધ કે આપણી સુવિધા માટે આપણે યાદ રાખવાનું છે કે સાઇન એ સ્ક્વેર, કોસ એ સ્ક્વેર વગેરેને બદલે તમે અનુક્રમે સાઇન સ્ક્વેર એ, કોસ સ્ક્વેર એ લખી શકીશું. એટલે કે સાઇન એ હોલ સ્ક્વેર લખવાની જગ્યાએ તમે તેને સાઇન સ્ક્વેર એ લખો, કોસ એ આખાનો વર્ગ બરાબર કોસ સ્ક્વેર એ લખી શકો. પરંતુ જો તમે કોસેક એ લખવા માંગો તો શું લખાય, એકના છેદમાં સાઇન એ, જેને લખી શકો છો સાઇન એ ની ઘાત -1. પર સાઇન એ ની ઘાત -1 ને તમે આ રીતે નહીં લખી શકો. આને લખાય કોસ એને 1/sin એટલે સાઇન એ ની ઘાત -1 લખાય, પણ તેને આ -1 ને તમે આગળ અહીંયા જે રીતે વર્ગ હતો તેને આગળ આપી દીધો, અહીંયા આ જો અહીંયા તેવું અહીંયા આપી શકો નહીં, કારણ કે આને વચ્ચે છે સાઇન ઇન્વર્સ એ અને તેનો અર્થ જુદો થાય છે. આનો અર્થ અલગ છે અને સાઇન એનો અલગ અર્થ છે. ખ્યાલ આવી ગયો. હવે આની ચર્ચા આપણે આગળના ધોરણમાં આવે, હમણાં તમારે આવવા નથી, તો આ ચર્ચા આપણે પછીના ધોરણોમાં કરવામાં આવશે. હવે કેટલીક વાર ખૂણાઓ દર્શાવવા માટે ગ્રીક અક્ષર થીટાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ તમે શબ્દ જોયો જ હશે કે આ પ્રકારનો જે ચિહ્ન આવે તેને કહેવાય છે થીટા, જેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ચાલો તો હવે જોઈએ આપણે કેટલાક ઉદાહરણો કે જેનાથી મને ખબર પડી શકે છે કે તમારું મૂલ્ય કયું આવે છે અને તમે તેની ગણતરી કઈ રીતે કરી શકો છો. તો તમારે જોવાનું છે કે કયા કયા ઉદાહરણો આવશે. તો આપણે લઈએ સૌપ્રથમ પહેલું ઉદાહરણ આજના માટેનું. ચલો પહેલું ઉદાહરણ આપેલું છે મને કે જો tan નું મૂલ્ય 4/3 હોય અને એના તો ખૂણા એના અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. એટલે કે tan સિવાય મારા પાસે કેટલા છે, 5 ગુણોત્તરો મારે અહીંયા શોધવાના છે. ચલો એક કાટકોણ ત્રિકોણ બનાવી લો પહેલા. તો tan છે એટલે શું કહેવાય, મેં કીધું સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો મેં જો ખૂણો એ લઉં, આ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સોરી, તો tan એની સામેની બાજુ થઈ જશે 4k અને 3k. ચલો આ કેવી રીતે બને, કેમ મને આપેલું છે tan એ શું છે, ગુણોત્તર છે, એટલે મને શું લખું, કેવી રીતે આ બન્યું તે બતાવું છું. કે સૌપ્રથમ કાટકોણ ત્રિકોણ ABC માં દોરો અને તેમાં તમે શું લખી શકો છો કે tan એ બરાબર 4/3. ચલો આપણને ખબર છે tan એ બરાબર BC ના છેદમાં AB થઈ જશે, એટલે 4/3. ચલો ગુણોત્તર છે એટલે આપણે ડાયરેક્ટ તો લખાય નહીં, તો બંનેને k વડે ગુણી કરું તો ગુણોત્તર આવશે મારા માટે સરખો. તો માટે તમે લઈ શકો છો કે કોઈ ધન સંખ્યા k માટે તમે શું લખી શકો, BC બરાબર 4k હોય તો AB બરાબર થઈ જશે 3k. હવે પડી ગયો કેવી રીતે બન્યું છે. ચલો ત્યારબાદ હવે મારે શું કરવાનું છે, તો મારે બાજુઓ માટે આ કર્ણનું મૂલ્ય મેળવવું પડે. ચલો આ શું છે, એક કાટકોણ ત્રિકોણ અને તમારે કર્ણનું મૂલ્ય મેળવવાનું છે. બે બાજુઓના માપ તમને ઓલરેડી આપેલા છે, તો આ શું બની જશે, પાયથાગોરસ પ્રમેય બની શકે છે અહીંયા. તો મેં કીધું તેમ હવે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ આપણે. તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા આપણને શું જોવા મળે છે, જુઓ કે AC² બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, એટલે કે 4k નો વર્ગ વત્તા 3k નો વર્ગ. 4k નો વર્ગ થઈ જશે 16k², આ થઈ જશે 16k², 9 16 વત્તા 9 25k નો વર્ગ. જો વર્ગમૂળ લઈએ બંને બાજુ તો AC બરાબર થઈ જશે 5k, 5 25 નો વર્ગમૂળ 5 અને k² નું વર્ગમૂળ k. તો AC બરાબર મળી જશે 5k. ચલો હવે મારે મેળવવાનું છે sin એ. sin એ શું લખાય, મેં કીધેલું તે એના સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે sin એ મને શું મળશે, BC ના છેદમાં AC, એટલે કે 4k ના છેદમાં 5k. k તમે કેન્સલ કરી શકો છો, એટલે તમને મળશે 4/5. અહીંયા k કેન્સલ. ચલો તે રીતે જો cos એ મેળવવાનું હોય તો શું આવશે, cos એ એટલે કે AB ના છેદમાં AC, એટલે કે 3k ના છેદમાં 5k, પાછું k કેન્સલ અને 3/5. ચલો હવે tan, cos અને sin મળી ગયા, તો બાકીના માટે તમારે ફક્ત એને શું કરવાનું, વ્યસ્ત. મેં કીધેલું તેમ sin નું વ્યસ્ત શું થાય, cosec, cos નું વ્યસ્ત થાય sec અને tan નું વ્યસ્ત થાય cot. તો મારે જો લખવું હોય cosec cot એ તો લખાશે 1/tan એ, એટલે કે 3/4. તે રીતે cosec એ એટલે કે 1/sin એ 5/4 અને sec એ એટલે કે 1/cos એ બરાબર 5/3. બાકીના 3 ગુણોત્તરો તમે ખાલી એને વ્યસ્ત કરીને મેળવી શકો છો, તેના માટે લાંબી ગણતરી બતાવવાની જરૂર નથી. તો આ રીતે તમે તેની ગણતરી ખૂબ જ સરળતાથી કરી શકો છો. એ તમને ખબર છે કે તમારો જવાબ તમને કઈ રીતે અને ક્યારે જોવા મળશે. તો આ બધી પ્રક્રિયા છે કે જેનાથી તમે આ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ મેળવી શકો છો. ખ્યાલ આવશે કેવી રીતે થશે. ચાલો હજુ એક ઉદાહરણ લઈએ આજના માટે, એટલે આપણને ખ્યાલ આવે કે આપણે ગણતરી ક્યારે અને કઈ રીતે કરવાની છે. તો આગળ વધીએ આપણે બીજા ઉદાહરણ તરફ. ચલો ઉદાહરણ નંબર 2.
મને કીધું છે કે લઘુકોણ બી તથા ક્યુ માટે જો સાઇન બી બરાબર સાઇન ક્યુ હોય તો સાબિત કરો કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ છે. મને કીધું છે બે લઘુકોણ છે ત્રિકોણ માટે, એક ખૂણો બી છે અને ખૂણો ક્યુ છે, તો મારે પ્રૂફ કરવાનું છે કે સાઇન બી બરાબર સાઇન ક્યુ. તો ધારો કે આપણે બે ત્રિકોણ લઈએ કે જેમાં સાઇન બી અને સાઇન ક્યુ હોય, એવા બે ત્રિકોણો લઈએ, કાટકોણ ત્રિકોણ. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર લઉં છું. તો બે ત્રિકોણ બનાવી દીધા છો, એબીસી અને પીક્યુઆર. ચલો, ખૂણા બી માટે શું આવશે? અહીંયા જુઓ, ખૂણા બી માટે સાઇન બી શું આવશે? એસી ના છેદમાં એબી આવશે. અને ખૂણા ક્યુ માટે શું આવશે? પીઆર ના છેદમાં પીક્યુ. માટે લખી શકું કે સાઇન બી બરાબર એસી ના છેદમાં એબી તથા સાઇન ક્યુ બરાબર પીઆર ના છેદમાં પીક્યુ. ચલો, હવે મને શું કીધું છે? સાઇન બી અને સાઇન સી સમાન હોય એટલે કે તમે આ બે મૂલ્યને પણ સમાન લખી શકો છો. માટે મેં લખી શકું છું અહીં એસી ના છેદમાં એબી બરાબર પીઆર ના છેદમાં પીક્યુ. હવે મેં શું કરું કે જો મારે ત્રિકોણના ખૂણાઓ સમાન બનાવવા હોય તો આપણે છઠ્ઠા ચેપ્ટર પ્રમાણે કે મેં સાબિત કરી લો કે આ બંને ત્રિકોણો જો સમરૂપ છે તો અનુરૂપ ખૂણાઓ શું લખી શકો તમે? સમાન. સમરૂપતા માટે મારા પાસે બે બાજુનો ગુણોત્તર મળી શકે છે. તેના માટે શું કરું મેં કે એબી ને અહીંયા લઈ જાઉં અને પીઆર ને અહીંયા શિફ્ટ કરું અને તેના બરાબર કોઈ ગુણોત્તર ધરી લઈએ. તો ધારો કે એસી ના છેદમાં પીઆર બરાબર એબી ના છેદમાં પીક્યુ બરાબર મેં ગુણોત્તર કે ધરી લીધું. હવે મેં એમ સાબિત કરી નાખું કે બીસી ના છેદમાં ક્યુઆર છે. બીસી ના છેદમાં ક્યુઆર એટલે કઈ તો એસ 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 બા સમરૂપતાની શરત પ્રમાણે બંને ત્રિકોણો શું થઈ જશે? સમરૂપ. તો અનુરૂપ ખૂણા શું થઈ જશે? સમાન. તો મારે હવે બીસી અને ક્યુઆર નો ગુણોત્તર મેળવવાનો છે. ચલો, તો બીસી અને ક્યુઆર માટે મેં સૌપ્રથમ બીસી મેળવી લઉં. તો કાટકોણ હવે પાયથાગોરસના પ્રમેય પરથી આપણે બંને ત્રિકોણ પર લગાવીએ. ચલો, બીસી નું મૂલ્ય શું થઈ જશે? વર્ગમૂળમાં એબી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર થઈ જશે. હવે બીજું શું મેળવવાનું છે? ક્યુઆર. તો ક્યુઆર બરાબર વર્ગમૂળમાં પી ક્યુ સ્ક્વેર માઇનસ પીઆર સ્ક્વેર. ચલો, મારે શું મેળવવાનું છે? બીસી અને ક્યુઆર નો ગુણોત્તર. તો મેં બંનેને ભાગાકાર કરી નાખું. તો બીસી ના છેદમાં ક્યુઆર બરાબર વર્ગમૂળમાં એબી સ્ક્વેર માઇનસ એસી સ્ક્વેર ના છેદમાં પીક્યુ સ્ક્વેર માઇનસ પીઆર સ્ક્વેર. ચલો, જો મારે અહીંયા એબી નું મૂલ્ય મેળવવું હોય તો એબી ને તમે શું લખી શકો? એબી જો મારે અહીંયા લખવું હોય તો શું લખાશે? પીક્યુ ને તે બાજુ લઈ જાઓ તો પીક્યુ ગુણાકારમાં કે લખાય. તો એબી નો વર્ગ એટલે પીક્યુ સ્ક્વેર અને કે સ્ક્વેર. તે જ રીતે એસી નો વર્ગ લખવો હોય તો શું થશે? એસી નો વર્ગ થઈ જશે પીઆર સ્ક્વેર ગુણાકારમાં કે સ્ક્વેર. તો મને મળશે, મેં કીધું તેમ ઉપર, વર્ગમૂળમાં પહેલા મળશે કે સ્ક્વેર ગુણાકારમાં પીક્યુ સ્ક્વેર માઇનસ કે સ્ક્વેર ગુણાકારમાં પીઆર સ્ક્વેર ના છેદમાં પીક્યુ સ્ક્વેર પીઆર સ્ક્વેર. ચલો, કે સ્ક્વેર સામાન્ય કરી નાખો તો તમને મળશે કે વર્ગમૂળમાં પીક્યુ સ્ક્વેર માઇનસ પીઆર સ્ક્વેર ના છેદમાં પીક્યુ સ્ક્વેર માઇનસ પીઆર સ્ક્વેર. આ બંને કેન્સલ. તો આનો ગુણોત્તર શું આવી ગયો? કે. હવે મને શું ખબર છે તે જુઓ કે ગુણોત્તર કે આવી ગયો. એટલે મને શું મળ્યું કે એસી ઓવર પીઆર લઈ લો, એબી ઓવર પીક્યુ લઈ લો કે બીસી ઓવર ક્યુઆર લઈ લો, બધાનું મૂલ્ય કે આવ્યું. એટલે બધા શું છે? સમાન છે. તો માટે આપણને ખબર છે કે બા શરત મુજબ ત્રિકોણ એસીબી સમરૂપ છે ત્રિકોણ પીઆર ક્યુ વડે. મેં કીધેલું સમરૂપતા કેવી રીતે લખવાની? એ બંને બાજુ સામાન્ય છે તો તેમાં બંનેમાં શું છે? પી. તો એને સંલગ્ન આવે પી. પછી સી છે સામાન્ય, તો સી સાથે શું આવ્યું છે? આર. એટલે સી સાથે પછી શું આવશે? આર. અને બી સાથે તો પછી બચી ગયું ક્યુ, તો બી સાથે ક્યુ. ચલો, માટે તમે લખી શકો અનુરૂપ ખૂણાઓ સમાન, તો તેની ખૂણો બી બરાબર શું થઈ જશે? ખૂણો ક્યુ. તો આ રીતે તમને જવાબ ખૂબ જ સરળતાથી મળી શકે છે. તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ગણતરી કઈ રીતે કરો છો અને જવાબ કઈ રીતે મેળવશો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે. તો એકદમ સરળ પ્રક્રિયા છે કે જેનાથી તમે આ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. ખ્યાલ આવી જશે કઈ રીતે કરવાનું છે. ઠીક છે, તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. ત્રિકોણમિતિ માટે તમે જે ગુણોત્તરો લખ્યા તેના સૂત્ર યાદ રાખવાના છે. બાકીના નિત્યસમો હું તમને પાછો લખાવી દઈશ જેથી તમને ગણતરી કરવામાં સરળતા રહેશે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આગળના સ્વાધ્યાય સાથે આપણે ફરીથી મળીશું. તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.